સપુષ્પી વનસ્પતિના બાહ્યકાર રચનાઓનો અભ્યાસ કરીએ છીએ આપણે, એમાં પુષ્પનો અભ્યાસ કરીએ છીએ ત્યારે લાસ્ટ લેક્ચરની અંદર આપણે પુષ્પના ભાગો અને પુષ્પના ભાગોની અંદર આપણે જોઈ ગયેલા કે 4 પ્રકારના પુષ્પીય ચક્રો જોવા મળે છે: વજ્રચક્ર, દલચક્ર, પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. એમાં વજ્રચક્ર અને દલચક્ર જે જોવા મળે છે એ માત્ર પ્રજનનની ક્રિયામાં સહાયરૂપ થાય છે, એટલે આપણે એને સહાયક પ્રજનન ચક્રો તરીકે ઓળખેલા. એટલે એ પ્રશ્ન જુદો પણ પૂછાય છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર એ બંનેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. આજે આ લેક્ચરની અંદર આપણે પ્રજનન ચક્રો વિશે અભ્યાસ કરીશું. એના આવશ્યક ચક્રો તરીકે પણ ઓળખાય છે. પુષ્પની અંદર 2 પ્રકારના પ્રજનન ચક્રો જોવા મળે છે. એક નર પ્રજનન ચક્ર તરીકે પુકેસર ચક્ર જોવા મળે છે અને માદા પ્રજનન ચક્ર તરીકે સ્ત્રીકેસર ચક્ર જોવા મળે છે. આપણે પહેલાં નર પ્રજનન ચક્ર પુકેસર ચક્રની વાત કરીએ. અહીંયા નર પ્રજનન ચક્ર, પુકેસર ચક્ર. પુષ્પનું તૃતીય ચક્ર એટલે ત્રીજું ચક્ર. દલપત્રની અંદરની બાજુએ ગોઠવાયેલું પુકેસર ચક્રો એ પુકેસરોથી રચાયેલું જોવા મળે છે. એટલે એના પુકેસરના એકમ અથવા ઘટક તરીકે આપણને પુકેસરો જોવા મળશે. પુકેસર ચક્રના ઘટક અથવા એકમ તરીકે પુકેસરો, સ્ટેમેન તરીકે ઓળખીશું આપણે. તો ત્રીજું પુષ્પીય ચક્ર તરીકે જોવા મળે છે અને આપણે આવશ્યક ચક્રો તરીકે ઓળખીએ છીએ અને નર પ્રજનન ચક્રો તરીકે પણ ઓળખાય છે. આમ વિવિધ શબ્દો સ્વરૂપે પ્રશ્નો પૂછાય છે, એટલે થોડુંક ધ્યાન રાખીશું આપણે અહીંયા. તો આવા પુકેસરની આપણે રચનાની વાત કરીએ તો પુકેસરની રચનાની અંદર 3 ભાગો જોવા મળે છે. આ લાંબો કે ટૂંકો હોય એવો તંતુ જોવા મળે છે, ફિલામેન્ટ્સ. લાંબો કે ટૂંકો તંતુ જોવા મળે છે. બીજું, આવા તંતુના છેડે, મુક્ત છેડે એક દ્વિખંડી 2 ખંડ ધરાવતા પરાગાશય જોવા મળે છે. પરાગાશય જોવા મળે છે અને પરાગાશય અને તંતુ આ પૃષ્ઠના વક્ષ બાજુ તો એને જોડતી રચના યોજી જોવા મળે છે. એટલે પરાગાશય અને તંતુને જોડતી રચના યોજી જોવા મળે છે. આમ પુકેસરની રચનાની અંદર આપણે 3 ભાગ જોવા મળશે: તંતુ, પરાગાશય અને યોજી. આ દરેક પરાગાશય જે છે એ સામાન્ય રીતે દ્વિખંડી હોય છે અને દ્વિખંડીની અંદર પ્રત્યેક ખંડની અંદર 2 કોટરો આવેલા હોય છે, જેને પરાગ કોથળી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એટલે અહીંયા પરાગાશયની વાત કરીએ, આમ દ્વિખંડી છે અને એની અંદર 4 કોટરો ગોઠવાયેલા હોય છે અને દરેક કોટરોની અંદર, જેને આપણે પરાગ કોથળી તરીકે ઓળખીએ છીએ, એ પરાગ કોથળીમાં પરાગરજ નિર્માણ પામે છે. પરાગરજ નિર્માણ પામે છે. પરંતુ ક્યારેક આ વ્યંધ પરાગાશય હોય કે જે પરાગરજ નિર્માણ કરવાની ક્ષમતા ન ધરાવતો હોય, પરાગરજ નિર્માણ ના થતા હોય, તેવા વ્યંધ પરાગાશય જે ધરાવતું પુકેસર છે તેને આપણે વ્યંધ પુકેસર તરીકે ઓળખીશું. એટલે વ્યંધ પુકેસર એ પરાગરજ નિર્માણ કરી શકતું નથી એની અંદર. ત્યારબાદ આપણે જોઈએ કે આવી જે પુકેસરના જે તંતુઓ છે એ તંતુઓ કેટલીક વનસ્પતિની અંદર વિવિધતાઓ દર્શાવે છે. દાખલા તરીકે રાઈ છે, રાઈનું પુષ્પ, કે સાલ્વિયા, આવા સાલ્વિયા અથવા તો રાઈના પુષ્પની અંદર આ તંતુઓ જે છે, પરાગ તંતુ અથવા તંતુ કહીએ આપણે, એમાં વિવિધતા જોવા મળે છે. એટલે એક જ પુષ્પની અંદર ટૂંકા પણ હોય અને લાંબા પણ જોવા મળે છે. અહીંયા તો આવા પુકેસરની રચના બાદ આવા પુષ્પોના અન્ય સભ્યો સાથે પુકેસરનું જોડાણ જોવા મળે છે અને એના જોડાણને આધારે આપણે 2 જોઈએ છીએ અહીંયા: દલ લગ્ન પુકેસર અને બીજું પરિપુષ્પ લગ્ન પુકેસર. અન્ય ભાગ સાથે જોડાણ દર્શાવેલી પુકેસર જોવા મળે છે. તેના આધારે આપણે જોડાણ જોઈએ તો પુકેસરો દલપત્રો સાથે જો જોડાયેલી હોય, દલપત્રો સાથે, તો તેવા પુકેસરને આપણે દલ લગ્ન પુકેસર કહીશું. ફરીવાર, પુકેસર દલપત્રો સાથે જો જોડાણ દર્શાવેલું હોય તો તેવા પુકેસરને આપણે દલ લગ્ન પુકેસર કહીશું. દાખલા તરીકે રીંગણ, જાસૂદ કે કપાસની અંદર આવા પ્રકારની ઘટના જોવા મળે છે. અહીંયા રીંગણ, જાસૂદ, કપાસ વગેરેની અંદર જોવા મળે. જ્યારે પુકેસર જો પરિપુષ્પ સાથે જોડાયેલા હોય, પરિપુષ્પ, મિત્રો પરિપુષ્પની વ્યાખ્યા આપણે આના આગળના લેક્ચરની અંદર જોઈ ગયા આપણે કે એક દળી વનસ્પતિમાં વજ્રપત્ર અને દલપત્રો આકાર, રંગ બાબતે, ક્યારેક કદની બાબતે પણ
એક સમાન હોય છે, જે આપણે સરળતાથી ઓળખી ન શકતા હોય તેને સામાન્ય નામ આપેલું પરિપુષ્પ. તો આવા પરિપુષ્પ સાથે જો પુકેસર જોડાયેલી હોય તો આપણે એને પરિપુષ્પ લગ્ન પુકેસર તરીકે ઓળખીએ છીએ, અને તે આપણને લીલી અથવા તો ક્રાઇનમ કહીએ છીએ આપણે, લીલી ક્રાઇનમ એની અંદર આપણને જોવા મળે છે. ક્રાઇનમ અથવા લીલીની અંદર જોવા મળે છે. આમ આ બંને શબ્દ યાદ રાખીશું. દલલગ્ન સાથે એટલે દલપત્રો સાથે જોડાણ હોય, પરિપુષ્પ લગ્ન એટલે પરિપુષ્પ સાથે જોડાણ દર્શાવેલા હોય. અને ત્યારબાદ પુકેસરોની સંખ્યામાં પણ વિવિધતાઓ જોવા મળે છે, કે બધા જ પુકેસરો એકમેકથી મુક્ત હોય પુકેસરો, અથવા તો એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે. અહીંયા જોઈએ આપણે કે એને આધારે આપણે 3 ભાગ પાડીશું: એકગુચ્છી, દ્વિગુચ્છી અને બહુગુચ્છી. એકગુચ્છી, દ્વિગુચ્છી અને બહુગુચ્છી. મિત્રો, ગુચ્છનો અર્થ થાય છે સમૂહ. ગુચ્છ ભાઈ જોડું આપણે કહીએ છીએ, તો સમૂહને કહીએ છીએ. તો અહીંયા જો બધા જ પુકેસરો તેમના તંતુ વડે પણ અહીંયા એક જ તંતુ વડે જોડાયેલા જોવા મળે તો આપણે એને એક ગુચ્છી કહીશું અહીંયા. એટલે બધા જ પુકેસરો તેમના તંતુ વડે જોડાય તો તેવા પુકેસર ચક્રને આપણે એક ગુચ્છી તરીકે ઓળખીશું. દાખલા તરીકે જાસૂદમાં એક ગુચ્છી જોવા મળે છે, ઉપર સ્ત્રીકેસર હોય છે, અહીંયા આ જોવા મળે. આ ઉપરાંત ભીંડા, કપાસ વગેરેની અંદર એક ગુચ્છી પ્રકારની પુકેસર જોવા મળે. ટૂંકા પ્રશ્ન માટે આપણે યાદ રાખીશું. ત્યારબાદ જો પુકેસરો 2 ગુચ્છમાં ગોઠવાયેલી હોય, 2 ગુચ્છમાં, તો તેને આપણે દ્વિગુચ્છી પુકેસર કહીશું. અહીંયા આપણે જોઈએ છીએ કે આ એક ગુચ્છમાં ગોઠવાયેલી છે અને આ બાકીના ગુચ્છની અંદર ગોઠવાયેલી છે. એટલે એક ગુચ્છની અંદર 1 હોય છે, બાકીની ગુચ્છની અંદર 9 જોવા મળે છે. આવી રચના આપણે વાલ કે વટાણાની અંદર આપણે જોઈશું અહીંયા. એટલે વાલ, વટાણા અને કેસુડાની અંદર પણ આવી ઘટના જોવા મળે. દ્વિગુચ્છી હોય છે ભાઈ. અહીંયા કેસુ, અહીંયા વાલ, વટાણા અને કેસુડો 3ની અંદર અહીંયા 1+9 એમ એટલે દ્વિગુચ્છી 2 ગુચ્છમાં ગોઠવાયેલી પુકેસરો જોવા મળે છે આપણને. જ્યારે 2 કરતાં વધારે ગુચ્છમાં ગોઠવાયેલી હોય આવા રીતે તો તેને આપણે બહુગુચ્છી તરીકે ઓળખીએ છીએ. એટલે કે જો પુકેસરો 2 કરતાં વધારે ગુચ્છમાં રચાય તો તેવા પુકેસર ચક્રને આપણે બહુગુચ્છી પુકેસર તરીકે ઓળખીશું. અને તેના ઉદાહરણની અંદર આપણે જોઈશું શિમળાની અંદર આવા પ્રકારનું જોવા મળે છે. ત્યાર પછી એરંડા અથવા દિવેલા પણ કહેવાય છે, અને લીંબુ, આવાની અંદર આપણે બહુગુચ્છી જોવા મળે છે. તો અહીંયા પુકેસરના પ્રકારની વાત કરીએ આપણે, એની સંખ્યામાં વિવિધતાની વાત કરીએ તો બધા પુકેસરો એકમેકથી જોડાયેલા અથવા છૂટા હોય છે. જો બધા જ પુકેસરો તેમના એક જ તંતુ વડે જોડાયેલા હોય તો આપણે એને એક ગુચ્છી તરીકે ઓળખીશું. ઉદાહરણ તરીકે જાસૂદ, ભીંડા અને કપાસ. એવી રીતે જો 2 ગુચ્છમાં પુકેસરો 2 ગુચ્છ રચાય પુકેસરોની તો એવા પુકેસર ચક્રને આપણે દ્વિગુચ્છી પુકેસર ચક્ર તરીકે ઓળખીશું. વાલ, વટાણા, કેસુડા વગેરે આવશે. જ્યારે 2 કરતાં વધારે ગુચ્છ રચાય પુકેસર ચક્રના તો આપણે તેવા પુકેસરને બહુગુચ્છી પુકેસર ચક્ર તરીકે ઓળખીશું. શિમળો, એરંડી અને લીંબુ. આમ આપણે પુકેસર ચક્રનો અભ્યાસ કર્યો. પુકેસર ચક્રનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે સ્ત્રીકેસર ચક્ર એટલે કે માદા પ્રજનન ચક્ર વિશે અભ્યાસ કરીએ. માદા પ્રજનન ચક્ર, બીજું પ્રજનન ચક્ર માદા પ્રજનન ચક્રનો અભ્યાસ કરીએ તો માદા પ્રજનન ચક્રમાં સ્ત્રીકેસર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. સ્ત્રીકેસર ચક્ર જે પુષ્પની સૌથી અંદરના ભાગે ગોઠવાયેલું જોવા મળે છે. એટલે કે આવો પ્રશ્ન પણ પૂછાય આપણને કે લાક્ષણિક પુષ્પની સૌથી અંદરનું ચક્રનું વર્ણન કરો, તો લાક્ષણિક પુષ્પનું સૌથી અંદરનું ચક્ર સ્ત્રીકેસર જોવા મળે છે. એટલે કે પુષ્પની મધ્યમાં ગોઠવાયેલું ચક્ર સ્ત્રીકેસર ચક્ર એ સ્ત્રીકેસરોથી રચાયેલું જોવા મળે છે. અને સ્ત્રીકેસરની રચનાની વાત કરીએ આપણે તો સ્ત્રીકેસરની રચનાની અંદર એક બીજાશય, પરાગવાહિની અને પરાગાસન એવા 3 ભાગોની અંદર વિભાજિત કરેલું છે. તો સ્ત્રીકેસરના જે પાયાના ભાગ પાસે
જે કોથળી જેવી પોલી કોથળી જેવી રચના જોવા મળે છે, જેને બીજાશય અથવા ઓવરી તરીકે આપણે ઓળખીએ છીએ અહીંયા. એટલે બરાબર ધ્યાન રાખીશું અહીંયા કે સ્ત્રીકેસરના પાયાના ભાગમાં પોલી કોથળી જેવું બીજાશય અથવા ઓવરી જોવા મળે છે. આવા બીજાશયના પોલાણમાં, એના પોલાણની વાત કરીએ આપણે, બીજાશયનો આડો છેદ દર્શાવેલો છે અહીંયા, એના પોલાણની અંદર સપાટ ગાદી જેવી રચના જોવા મળે છે, જે જરાયુ કહેવાય છે. અને જરાયુ સાથે આ બીજાંડો ગોઠવાયેલા જોવા મળે છે, અંડકો અથવા બીજાંડો ગોઠવાયેલા જોવા મળે છે. ફરીવાર બીજાશયના પોલાણની અંદર, એના કોટરની અંદર સપાટ ગાદી જેવી રચના જોવા મળે છે, જે જરાયુ તરીકે ઓળખાય છે. અને જરાયુ સાથે અંડકો ગોઠવાયેલા હોય છે, જે એક અથવા વધુ સંખ્યામાં આવેલા હોય છે. તેને આપણે બીજાંડ અથવા અંડકો તરીકે ઓળખીએ છીએ. એટલે અંડકો આવેલા હોય છે આને અહીંયા. અને જ્યારે ફલન થશે ત્યારે આ બીજાશય ફળમાં પરિણમે છે, અને આ જે અંડક હોય છે એ બીજમાં પરિણમે છે. એટલે ફળની અંદર બીજ આપણને જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ આપણે કે બીજાશય જે છે એના ટોચના ભાગે પોલી નલિકામય રચના જોવા મળે છે, જેને પરાગવાહિની તરીકે ઓળખીએ છીએ. આ બીજાશય છે એ બીજાશયના ટોચના ભાગે અહીંયાથી આવી પોલી નળી જેવી રચના જોવા મળે છે, જેને પરાગવાહિની તરીકે ઓળખીએ છીએ અહીંયા. અને પરાગવાહિનીના જે ટોચના ભાગે છે, ટોચના ભાગ એ મુક્ત છેડો વિશિષ્ટ આકાર હોય છે, જુદા આકાર હોય જુદા પુષ્પની અંદર, તો વિશિષ્ટ આકાર ધારણ કરે છે, જેને પરાગાસન કહેવામાં આવે છે, જેને આપણે પરાગાસન કહીએ છીએ સ્ટેગમાં. અને આવા પરાગાશયની સપાટી પર પરાગરજ ગ્રહણશીલ હોય છે, એટલે કે પરાગનયનની ક્રિયા દ્વારા જે પરાગરજ આવશે એ પરાગાસન પર સ્થાપિત થશે. એટલે અહીંયા મિત્રો શબ્દોમાં બરાબર ધ્યાન રાખજો. પુંકેસરની અંદર પરાગાશય જોવા મળે, જેમાં પરાગરજ નિર્માણ પામે. પરાગાશય એક જ શબ્દમાં ડિફરન્સ છે. જ્યારે અહીંયા જે જોવા મળશે એ પરાગાસન, પેલું સય અને આ સન, એટલે પરાગાસન જોવા મળશે આપણને પુંકેસરમાં, અને પરાગાસન જોવા મળશે પરાગાશય પુંકેસરમાં, અને પરાગાસન જોવા મળશે એ સ્ત્રીકેસરમાં જોવા મળશે. એટલે આટલો એક ડિફરન્સ બરાબર થોડોક લખતી વખતે બી ધ્યાન રાખીશું આપણે અહીંયા. તો આ થઈ સ્ત્રીકેસરની રચનાની વાત કરી. હવે સ્ત્રીકેસરના સંખ્યાને આધારે આપણે એના પ્રકારો જોઈએ. તો અહીંયા એના સંખ્યાને આધારે આપણે પ્રકાર પાડીએ તો અહીંયા 3 ભાગ પડશે એના. એક સ્ત્રીકેસરી, એક સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર, એક સ્ત્રીકેસર ચક્ર કહેવાય. ત્યાર પછી સ્ત્રીકેસરી ચક્ર, સ્ત્રીકેસર ચક્ર અને બહુસ્ત્રીકેસરી ચક્ર. આમ 3 ભાગની અંદર એની સંખ્યાને આધારે આપણે ભાગ પાડીએ છીએ. આમ તો શબ્દ પરથી જ આપણને ખબર પડી જાય, એક, દ્વિ અને બહુ. તો સ્ત્રીકેસર ચક્રમાં એક જ સ્ત્રીકેસર આવેલું હોય તો આપણે તેને એક સ્ત્રીકેસર ચક્ર તરીકે ઓળખીશું. એક જ સ્ત્રીકેસર ધરાવતા હોય તેને, ઉદાહરણ તરીકે વટાણા, ઉદાહરણ યાદ રાખીશું. એટલે એક જ ધરાવે છે. એક જ સ્ત્રીકેસર ધરાવતા સ્ત્રીકેસર ચક્રને એક સ્ત્રીકેસરી ચક્ર કહેવાય. એવી રીતે દ્વિ એટલે 2 સ્ત્રીકેસર ધરાવતા હોય, 2 સ્ત્રીકેસર ધરાવતા સ્ત્રીકેસર ચક્રને આપણે દ્વિસ્ત્રીકેસરી ચક્ર તરીકે ઓળખીશું. અને 2 કરતાં વધારે હોય, 2 કરતાં વધારે સ્ત્રીકેસરો જોવા મળતી હોય તો આપણે એને બહુસ્ત્રીકેસરી તરીકે ઓળખીશું. અહીંયા બહુસ્ત્રીકેસરીના પાછા આપણે ભાગ પાડીશું એના, કે બહુસ્ત્રીકેસરી હોય પણ મુક્ત જોવા મળે છે અને જોડાયેલા હોય છે. એટલે મુક્ત બહુસ્ત્રીકેસરી અને યુક્ત બહુસ્ત્રીકેસરી. આમ 2 ભાગની અંદર આપણે જોવા આપણે. અહીંયા પણ શબ્દો પરથી ખબર પડશે આપણને. મુક્ત એટલે જો બધા સ્ત્રીકેસરો એકબીજાથી મુક્ત હોય તો તેને આપણે મુક્ત સ્ત્રીકેસરી તરીકે ઓળખીશું. ફરી એકવાર, જો બધા જ સ્ત્રીકેસરો એકબીજાથી મુક્ત હોય તો તેને આપણે મુક્ત બહુસ્ત્રીકેસરી તરીકે ઓળખાશે. ઉદાહરણમાં જોઈએ ગુલાબ અને કમળ. ગુલાબ, કમળની અંદર
બહુસ્ત્રી કેસરી પ્રકારનો સ્ત્રી કેસર ચક્ર જોવા મળે છે. જ્યારે જો બધા જ સ્ત્રી કેસરો એકબીજા સાથે જોડાયેલા હોય તો આપણે એને યુક્ત બહુસ્ત્રી કેસરી તરીકે ઓળખીશું. અને આવા જ્યારે યુક્ત બહુસ્ત્રી કેસરી હોય ત્યારે એવા કિસ્સાની અંદર એક જ બીજાશય જોવા મળે છે. એક જ બીજાશય આવેલો હોય તો તેવા બીજાશયને આપણે યુક્ત સ્ત્રી કેસરી બીજાશય તરીકે ઓળખીએ છીએ. એક જ બીજાશય હોય તો યુક્ત સ્ત્રી કેસરી બીજાશય તરીકે આપણે ઓળખીશું. યુક્ત સ્ત્રી કેસરી બીજાશય તરીકે ઓળખીએ છીએ. એક જ બીજાશય હોય. અને આવું આપણને જોવા મળે છે ધતુરા, રાઈ, ત્યારબાદ ટામેટાની અંદર, કપાસમાં, જાસૂદ વગેરેની અંદર જોવા મળે છે. કપાસ, જાસૂદ વગેરે પુષ્પોની અંદર આ પ્રકારની યુક્ત બહુસ્ત્રી કેસરી આપણને જોવા મળે છે. આમ તેની સંખ્યાના આધારે આપણે 3 પ્રકાર પડેલા. એક સ્ત્રી કેસરી નામ જ છે, એક જ સ્ત્રી કેસર આવેલી હોય તો, દ્વિસ્ત્રી કેસરી 2 સ્ત્રી કેસરો ધરાવતા હોય તો, બહુસ્ત્રી કેસરી 2 કરતાં વધારે સ્ત્રી કેસર ધરાવતા હોય તો આપણે બહુસ્ત્રી કેસરી હોય એટલે એ જોડાયેલા હોય અથવા મુક્ત હોય. તેને આધારે જો બધા જ સ્ત્રી કેસરો એકબીજાથી મુક્ત હોય તો આપણે એને મુક્ત બહુસ્ત્રી કેસરી કહીશું. ઉદાહરણ તરીકે ગુલાબ અને કમળમાં આવું જોવા મળશે આપણને. એવી રીતે એકબીજા સાથે બધા જ સ્ત્રી કેસરો એકબીજા સાથે જોડાયેલા હોય તો તેને આપણે યુક્ત બહુસ્ત્રી કેસરી કહીશું. અને એવા કિસ્સાની અંદર બીજાશય જો એક જ હોય તો આપણે તેને યુક્ત સ્ત્રી કેસરી બીજાશય તરીકે પણ ઓળખીશું. આપણે ઉદાહરણ તરીકે ધતુરો, રાઈ, ટામેટા, કપાસ કે જાસૂદની અંદર આવું જોવા મળે છે આપણને. આમ આપણે માદા પ્રજનન ચક્ર સ્ત્રી કેસર ચક્રનો અભ્યાસ કર્યો. આમ પુષ્પના ભાગની વાત કરીએ આપણે તો પુષ્પના ભાગની અંદર સહાયક ચક્રો તરીકે 2નું વર્ણન કરવાનું, વજ્રચક્ર અને દલચક્રો. જ્યારે પ્રજનન ચક્રો અથવા આવશ્યક ચક્રો બી શબ્દ ઉપયોગમાં લે છે. તો આવશ્યક ચક્રો પૂછાય તો નર પ્રજનન ચક્ર તરીકે પુકેસર ચક્ર જોવા મળશે અને માદા પ્રજનન ચક્ર તરીકે આપણને સ્ત્રી કેસર ચક્ર વિશે આટલું એનું વર્ણન કરવાનું, આકૃતિ દોરવાની.